વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર ટ્રાફિક જામમાં ફસાઈ જતા તેમને ટ્રાફિકમાંથી બહાર કાઢવા ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ દોડ લગાવી હતી। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા। રાજ્યના મુખ્યમંત્રી સર્કિટ હાઉસિંગ મંગલ પાંડે રોડ પર આવવાના હોય તે પહેલા જ વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ ઉતરતા પોલીસ બંદોબસ્ત મુકાયા હતા। મુખ્યમંત્રીના કોન્વેના હિસાબે માર્ગ બંધ કરાયા હતા, જેમાં પોલીસ કમિશનર પોતે જ ફસાઈ ગયા હતા। આમ જનતા વચ્ચે ફસાઈ જતા પોલીસ કમિશનરને ટ્રાફિક જામમાંથી કાઢવા ક્રાઇમ બ્રાન્ચના માણસો દોડ્યા હતા। આશરે 15 મિનિટ સુધી શહેર પોલીસ કમિશનર જનતા વચ્ચે ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા। જાતે કમિશનર ટ્રાફિકમાં ફસાયા ત્યારે તેમની જનતાને વેદના સમજાવવામાં આવે તે પણ ઇનોવા જેવી એસી કારમાં બેસીને ટ્રાફિકમાં ફસાયા બાદ પણ પોલીસ કમિશનર ગુસ્સેથી લાલધૂમ થયા ત્યારે જનતા તડકામાં કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલી રહે છે અને પોલીસ કર્મીઓ ત્યાં તોડવાની કરતા હોય છે। ત્યારે આ બાબત પર કમિશનરે પણ હવે ધ્યાન દોરવાની જરૂર છે કે શહેરની ટ્રાફિક સમસ્યા કેટલી ગંભીર બની ગઈ છે।